હેલો ફ્રેન્ડ્સ, તો સૌથી મોટા સમાચાર આવી ગયા છે। ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે અને નવી પરીક્ષા તારીખ જાહેર કરી દેવામાં આવી છે। સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા શા માટે મોકૂફ રાખવામાં આવી છે અને નવી પરીક્ષા તારીખ કઈ જાહેર કરવામાં આવી છે તેના વિશે ચર્ચા કરીશું। તો જેવું વિદ્યાર્થીઓનું માનવું હતું તેમ વરસાદના કારણે ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે અને નવી તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે, જેનો ઓફિશિયલ પરિપત્ર પણ આવી ગયો છે। તો ચાલો માહિતી મેળવીએ કે શું છે ઓફિશિયલ પરિપત્રમાં। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ હાયર સેકન્ડરી મેઇન્સ પરીક્ષા વિશે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં તમે અહીંયા જોઈ શકો છો 31/7/2026ના રોજ આ જાહેરનામું બહાર પડ્યું છે, જેમાં ટાટ હાયર સેકન્ડરી જે છે ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષા છે તેની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ડિટેલ્સમાં જોઈએ તો ટાટ હાયર સેકન્ડરીની મુખ્ય પરીક્ષા છે તે 2/8/2026ના રોજ લેવામાં આવવામાં હતી, પરંતુ સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી, પરીક્ષાર્થીઓની રજૂઆત અને સરકારશ્રીના માર્ગદર્શનને ધ્યાને લઈ મુખ્ય પરીક્ષાનું આયોજન હવે છે એ 8/8/2026ના રોજ કરવામાં આવેલ છે। એટલે કે નવી પરીક્ષા તારીખ જે છે એ 8/8/2026 રાખેલ છે। બાકી બધી જ માહિતી તમને જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ acbexam.org પર તમને મળી જશે। બાકી છે એ તમારે હવે નવી પરીક્ષા તારીખ છે ખાસ યાદ રાખવાની રહેશે। નવી તારીખ છે 8/8/2026 અને શનિવારના રોજ પરીક્ષા રાખેલ છે અને જેમણે ફરીથી આજે પરીક્ષા જે છે એ માટે હોલ ટિકિટ વિદ્યાર્થીઓએ ફરીથી ડાઉનલોડ કરવાની નહીં રહે। જે જૂની હોલ ટિકિટ તમે કાઢેલી છે એ જ હોલ ટિકિટ, એમાં બસ ડેટ જે છે એ હશે એ જ રાખવાની। હોલ ટિકિટ તમે કાઢી લીધી છે તો ફરીથી કાઢવાની નથી। જે જૂની હોલ ટિકિટ છે એ જ હોલ ટિકિટ ચાલશે। પરીક્ષા તારીખ ચેન્જ થઈ જશે 8/8/2026। તો જે વિદ્યાર્થીઓનું માનવું હતું એ પ્રમાણે ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા પાછળ ગઈ છે। હવે વિદ્યાર્થીઓનું એવું પ્રશ્ન છે કે ટાટ સેકન્ડરીની પરીક્ષા પાછળ જશે કે કેમ, તો 100% જે છે એ ટાટ સેકન્ડરીની પરીક્ષા પણ પાછળ જાય તેવી શક્યતા છે, કેમ કે હાયર સેકન્ડરીના વિદ્યાર્થી જે છે જે સેકન્ડરીમાં પણ પાસ થયા છે તેમનું એવું રિક્વેસ્ટ છે કે પરીક્ષાનો જે છે એ તૈયારી માટેનો થોડો વધારે સમય મળે, તેથી ટાટ સેકન્ડરીની પરીક્ષા પણ પાછળ જવાના ચાન્સીસ છે। તો આવી જ તમને ટેટ ટાટની ખૂબ જ ઝડપથી અને સૌ પ્રથમ અપડેટ છે એ આ ચેનલ પર મળી જાય છે। જો ટાટ સેકન્ડરી બાબતે કંઈક અપડેટ હશે તો તમને આ ચેનલ પર અવશ્ય છે એ મળી જશે। તો ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું આવી જ નવી માહિતી સાથે। થેન્ક યુ।